મિત્ર, આજે તમને બધાને ખાસ ગુજરાતીમાં એક વાત કહું કે આપણા એમ જોવા જઈએ ને તો લોકો ખાસ એકબીજા જોડે વધારે કમ્પેરિઝન કરતા હોય છે કે મારી જ જોડે આવો બનાવ કેમ બને છે ને હરેક સમસ્યા મારી જોડે આવી રીતના કેમ થાય છે. હું આવું નથી ખોટું કરતો છતાં બી મારી જોડે એવું થાય છે ને એના તો પ્રોબ્લેમના લીધે લોકો બીજાની સાથે કમ્પેરિઝન કરતા રહે છે કે આવું મારી જોડે કેમ થયું કેમ નહીં. પણ હકીકત તો એ છે કે તમે સહી દિશા પર એટલે કે સાચા રસ્તે ઈમાનદારી સાચી મહેનત કરશો ને તો સ્ટ્રગલ જો કરશો ને તમે તો સમસ્યા એટલે કે તમારી જિંદગીમાં એટલી ખતરનાક સમસ્યા આવશે ને, એટલી તકલીફ આવશે ને, કેમ કે જે એક લોખંડ હોય છે ને, લોહા, એને બી આકાર દેવા માટે છે ને તપાવી અને એને કેટલો કષ્ટ આપવું પડે છે ત્યારે જઈને એક આકારરૂપી થઈ શકે છે. એવી જ રીતે તમારી જિંદગીમાં આજે એટલું એક કષ્ટ એટલે કે તમે અલગ નિરૂપણ કરી રહ્યા છો ને, નિરૂપણ એટલે કે આકાર પોતાની જાતને આપી રહ્યા છો ને, અલગ બનવાનું, તો તમારી જિંદગીમાં છે ને એટલા પ્રોબ્લેમ આવશે ને કે તમે બીજા સાથે કમ્પેરિઝન કરીને થાકી જશો કે મારી જ જિંદગીમાં આવું કેમ થાય છે. પણ કમ્પેરિઝનથી કંઈ થવાનું નથી, કેમ કે પોતાની જિંદગીમાં પોતાની જોડે જે સમસ્યા ને, હા, બીજા જોડે થઈ શકશે. તમારા દોસ્ત, તમારી બહેનપણીઓ કે પછી તમારા રિશ્તેદાર, ફેમિલી મેમ્બર, હા, 25% જે સમસ્યા છે ને કદાચ થઈ શકતી है નોર્મલ હોય તો. બાકી જો મોટે ભાગની સમસ્યા હશે ને એ ખુદને એક્સેપ્ટ કરી અને એને ધીરે ધીરે મેનેજમેન્ટ કરીને આગળ જવું પડશે. કેમ કે સમસ્યાથી જો તમે ડરી જશો ને તો સમસ્યા એક એવી સિચ્યુએશન છે ને એ સમસ્યાથી જે માણસ ડરી ગયો અને હતાશ એટલે કે હાર માની ગયો ને એ જિંદગીમાં આગળ વધવું પછી અઘરું થઈ જશે. કેમ કે છે ને કે જે માણસ છે ને રમતમાં રમવા જાય છે ને જ્યારે મેદાનની અંદર, ત્યારે જે માણસ ખેલની અંદર હારે છે ને એ માણસ પાછી મહેનત કરી અને જીતી શકે છે. પણ જે માણસ મનથી એટલે કે દિમાગથી પોતાની શરીરથી હાર માની લે છે ને અને ભગવાન પણ આવીને મહેનત કરાવે ને તો બી એ જીતી શકે નહીં. કેમ કે પોતાની જાતને તમે હાર માની લેશો ને તો તમે જિંદગીમાં સફળ મોટા લેવલ પર નહીં જઈ શકો. એટલે હે ને જિંદગીની અંદર ક્યારે છે ને મોટા પ્રોબ્લેમોથી કે નાના પ્રોબ્લેમથી ગભરાવું નહીં અને ધીરે ધીરે સોલ્યુશન રીતે આગળ વધવું જોઈએ. કેમ કે ખુદ મને ક્યારેક એવું થાય છે મિત્ર કે આજે શું વિડીયો બનાવું. મને એવું તો થતું હોય ને, કેમ કે રોજ એક વિડીયો અપલોડ કરવો અઘરું જ હોય છે. તમને લાગે બધાને છેલ્લું, પણ બહુ અઘરું હોય છે. એવી જ રીતે આપણી જિંદગીમાં આગળ જોબ કરો તો હું જોબ કરું તો બી સમસ્યા તો છે. થોડોક ખેતી બેકગ્રાઉન્ડમાં છું તો બી એવું નથી કે આપણે બધી સમસ્યા ઠીક હોય છે. છેલ્લો એક તો પ્રોબ્લેમ રહે છે કે પૈસા નથી આપણી જોડે, પણ એના માટે બી આજે મહેનત કરી ઘણી જરૂરી હોય છે. તો બસ હું એટલું જ કહું છું મિત્ર કે બીજાની સાથે કમ્પેરિઝન ના કરો કે મારી જોડે આમ કેમ થયું. હા, તમારી જોડે બી થશે અને ભગવાન જરૂરથી કરશે, આપણને બી સમસ્યા આપશે. કેમ કે સમસ્યાનું હરેકનું સમાધાન હોય છે, એવું કોઈ સમસ્યા જ નથી જેનું સમાધાન નથી હોતું. કહેવત નથી, સાચી એક રિયલ કહેવત છે કે કોઈ માણસ સૌથી મોટા લેવલ પર પહોંચ્યો છે ને તો તમે બી ત્યાં સુધી જરૂર પહોંચી શકો છો. પણ એ માણસ જેટલી મહેનત કરે છે ને ત્યાં પહોંચો ને એના કરતાં ડબલ એટલે કે દુગની મહેનત કરશો ને તો એ શિખર પર કે જે લેવલ પર તમે પહોંચી શકો. બસ આજના વિડીયોથી એટલું જ નોર્મલી કહું છું કે બીજાની સાથે કમ્પેરિઝન ના કરશો, પોતાની જાતને બનાવો. જય જોહાર. નેક્સ્ટ સુધી જોયો વિડીયો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાકી નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને મારો સપોર્ટ બી બની રહે અને નવા વિડીયો તમારી સુધી આવે. જય જોહાર.